નમસ્કાર મિત્રો, તો વિદ્યા સહાયક ભરતી 2025 અંતર્ગત ધોરણ 6 થી 8ની અંદર ભાષાઓની જગ્યા બાબતે જે કે ભાઈ ભાષાઓની કુલ આ 4 ભાષાઓ છે, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત. તો માની લો કે ધોરણ 6 થી 8ની અંદર વિદ્યા સહાયકની અંદર ભાષામાં જગ્યાઓ 2000 આવે તો એની અંદર કયા વિષયને કેટલી જગ્યાઓ મળવાપાત્ર થાય છે એ બાબતનું ભાષાની જગ્યા બાબતના વિભાજન બાબતનું જે પરિપત્ર થયેલું છે એ તમારી સમક્ષ લઈને આવ્યો છું. ઘણા બધા ઉમેદવારોની મૂંઝવણ હતી કે આમાં શું થતું હોય છે, કઈ રીતે જગ્યાઓ ફાળવાય છે, ખાસ કરીને ભાષાની અંદર. તો એ બાબતનું આજે આપણે ચર્ચા કરવાની છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયોને શેર કરજો તમારા ભાષાના જેટલા પણ મિત્રો હોય કે જે વિદ્યા સહાયકની ભરતીમાં જોડાયેલા હોય એમને તો આ મૂંઝવણ હોય તો દૂર થઈ જાય. તો તમે અહીંયા જોઈ શકો છો કે ખાસ કરીને શિક્ષણ વિભાગ દ્વારા 11 ફેબ્રુઆરી 2015ના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. એનો વિષય છે કે પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8માં ભાષાના વિદ્યા સહાયકોની ભરતી બાબતનું આ પરિપત્ર છે. તો આપણે જોઈએ કે રાજ્ય સરકારની પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8ની અંદર જે જિલ્લા અને નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળામાં ભાષાના વિદ્યા સહાયકો જેની અંદર અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતનો સમાવેશ કરેલ છે અને ભાષાઓની જગ્યાઓ ભાષાવાર અલગ અલગ મેરિટ લિસ્ટ તૈયાર કરી અને એ ભરવામાં આવે છે. હવે શિક્ષણ વિભાગના 27/4/2011ના વખતના ઠરાવની સુધારણાને આધીન ઉચ્ચ પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ 6 થી 8 માટે નિયત કરવામાં આવેલી શૈક્ષણિક લાયકાત ધરાવતા ભાષાઓના ઉમેદવારોની સીધી ભરતી કરવાની બાબતે સરખા ભાગે ભાષાઓની જગ્યાઓ ભરવા માટે સરખા ભાગે વહેંચણી કરીને તે મુજબની ભરતી કરવામાં આવે તે બાબતનો નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણના 8/1/2015ની સિંગલ ફાઇલ દરખાસ્ત મુજબ હવે પછીની વર્ષ 2015-16ની જે ભરતી થઈ હતી એમાં ભાષાઓની જગ્યાઓ સરખા ભાગે એટલે કે ભાષાના વિશેષ સંદર્ભે ભરતીમાં ભાષા શિક્ષકોની ટકાવારી નીચે મુજબ રાખવાની રહેશે. એટલે કે હવે તમે જોઈ શકો, જો ભાષાની માની લો કે કુલ જગ્યાઓ 100 જગ્યાઓ ભાષાની હોય કે 1000 જગ્યાઓ ભાષાની હોય તો એના અંગ્રેજીના 25% એટલે અંગ્રેજીમાં 250 આવે, ગુજરાતીના 25% એટલે એની અંદર એટલે કે સરખા ભાગે 4 ભાષાઓની વહેંચણી કરવામાં આવે છે. હવે માની લો કે 2025ની અંદર ભાષાઓની કુલ 2000 આજુબાજુ જગ્યાઓ આવે તો 2000 ભાગ્યા 4 કરી દે એટલે કે માની લો કે દરેક ભાષા માટે 500-500ની જગ્યાઓ ફાળવી દેવામાં આવશે. એ રીતે જ ભરતી થતી હોય છે. એટલે કે ભાષાના ઉમેદવારોનું જે કન્ફ્યુઝન હતું એ અત્યારે દૂર થઈ ગયું છે અને 15-16ની ભરતી પછી દરેક ભાષાઓના 4 ભાગ પાડી દીધા છે. એટલે કે કુલ ભરતી જે ભાષાની હોય એના 4 ભાગ કરી અને ભાષાઓની જગ્યા આપતા હોય છે. અમુક વર્ષો અગાઉ પહેલાં ભરતી થઈ જેની અંદર અંગ્રેજીની વધારે આપી દીધી હતી, પણ એના પછીની જે તમામ ભરતીઓની અંદર સરખા 4 ભાગ પાડી અને એ ભરતી થતી હોય છે. તો અહીંયા આ 11 ફેબ્રુઆરી 2015નો જે પરિપત્ર છે એના આધારે હવે એના પછીની તમામ જે ભરતીઓ થઈ એ તમામ ભરતીઓ ભાષાના 4 સરખા ભાગ કરીને કરવામાં આવેલી છે. એટલે દરેક ભાષાના ઉમેદવારોને જે કન્ફ્યુઝન હતું એ અત્યારે તમારું દૂર થઈ ગયું.